ભયાનક અકસ્માત બેકાબુ ટ્રક ચાલકે જાહેર રોડ પર અકસ્માત સર્જ્યો છે। ટ્રાફિકથી ભરચક રોડ પર અનેક રાહદારીઓને કચડી નાખ્યા। આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। અંકિત હોટલથી ગીતાંજલિ હોસ્પિટલ વચ્ચે ટ્રકે અનેક લોકોને અડફેટે લીધા। ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। રોષે ભરાયેલા ટોળાએ ટ્રકને આગચંપીનો પ્રયાસ કર્યો। પોલીસે ટ્રક ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે। એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની પણ માહિતી સામે આવી રહી છે। રોષે ભરાયેલા ટોળાએ આગચંપીનો પ્રયાસ કર્યો હતો। ઇન્દોરની આ સમગ્ર ઘટના પોલીસે ટ્રક ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે। તો બેકાબુ થઈ હતી ટ્રક અને જાહેર રોડ પર અકસ્માત સર્જ્યો હતો, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। કઈ રીતે અકસ્માતની સમગ્ર ઘટના બની, એક વ્યક્તિનું મોત નીપજ્યું, 5 લોકો ઘાયલ। રોષે ભરાયેલા ટોળાએ આગચંપીનો પ્રયાસ કર્યો હતો તો પોલીસે ટ્રક ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો। વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે। બેફામ ટેમ્પો ચાલકે કાબુ ગુમાવતા એક મંદિરમાં ઘૂસી ગયો। બલીઠા હાઈવે પર બ્રહ્માદેવ મંદિરમાં ટેમ્પો ઘૂસી જતા ટેમ્પો ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। ટેમ્પો ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો। મંદિરમાં દિવાલ અને રેલિંગ સાથે છતને પણ મોટું નુકસાન થયું હતું। તો ટેમ્પો ચાલક નશાની હાલતમાં હોવાની લોકોએ આશંકા દર્શાવી છે। લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। આણંદના બોરસદમાંથી કૂટણખાનું ઝડપાયું છે। આણંદ એસઓજીએ બોરસદમાં ચાલતા દેહ વેપારનો પર્દાફાશ કર્યો। બોરસદ ડીમાર્ટ પાછળ રહેણાંક મકાનમાં ગોરખ ધંધો ચાલતો હતો। એસઓજીએ 4 યુવતી અને 4 યુવકને ઝડપી પાડ્યા। 3 રૂપલલના અને 3 ગ્રાહકો સાથે સંચાલક અને એક યુવતી પણ ઝડપાઈ। માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી કેતુલ ખાટી ઉર્ફે વાળંદ દેહ વેપારનો ધંધો ચલાવતો હતો। તો 3 રૂપલલના 3 ગ્રાહક અને સંચાલક પણ ઝડપાયા છે। પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો છેલ્લા લાંબા સમયથી કૂટણખાનું ચાલતું હતું। એસઓજીએ બોરસદમાંથી કૂટણખાનું ઝડપી પાડ્યું। સુરતમાં રેલવે સ્ટેશન નજીક સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે। સગીરા સાથે 2 મહિનાથી દુષ્કર્મ થતું હોવાનો ખુલાસો થયો છે। તો સોનગઢની સગીરા ઘરે ઝઘડો થતા સુરત આવી હતી। રવિશંકર નામના યુવકે સગીરાને પ્રેમ જાળમાં ફસાવી આરોપીના ત્રાસથી કંટાળી સગીરાએ ફરિયાદ નોંધાવી છે। બીજી તરફ સુરતના સચિન સબ જેલમાંથી બહાર આવતા ગુજસી ટોકના આરોપી આશિષ ઉર્ફે ચિકનો પાંડેનો ફિલ્મી સ્વાગત કરાતો વિડીયો વાયરલ થયો છે। જેલમાંથી બહાર આવતા 40 થી 50 લોકોનું ટોળું તેની રાહ જોઈ રહ્યું હતું અને પછી ગાડી લાઇનમાં ચલાવી રોડ પર સીન સપાટા કરવામાં આવ્યા। વિડીયોમાં જોઈ શકાય છે કે આરોપી આશિષ જેલમાંથી બહાર આવે છે ત્યારે સાગરીતો પગે લાગીને આશિષનું ભવ્ય સ્વાગત કરે છે। આ વિડીયોમાં એક જેલ કર્મચારી પણ તેની સાથે હાથ મિલાવતો નજરે પડે છે। પોલીસે વાયરલ થયેલા વિડીયોને લઈને 9 લોકો સાથે 4 ગાડી કબજે કરી તમામ લોકો સામે કાર્યવાહી કરી માફી મંગાવી। ઉલ્લેખનીય છે કે આરોપી આશિષ ખૂન, અપહરણ, લૂંટ, ગુનાહિત ધમકી, ગુનાહિત પ્રવૃત્તિમાં સક્રિયતામાં તેના નામ શામેલ છે। સુરતના લિવ ઇન રિલેશનશિપમાં રહેતી મહિલાની હત્યાની ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો। આરોપી પ્રેમીએ મહિલાને હાથ પગમાં બોથડ પદાર્થ મારી તેની હત્યા કરી। મૃતક મહિલા આરોપી ગુલાબ બળગુજર સાથે લિવ ઇનમાં રહેતી હતી। 2 દિવસ અગાઉ બંને વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થઈ હતી, જે માથાકૂટમાં મહિલાના પ્રેમીએ હત્યા કરી દીધી। આ મહિલા 3 વર્ષ પહેલા પતિને છોડી આરોપી સાથે લિવ ઇનમાં રહેવા આવી હતી। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરતમાં ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહીને છેતરપિંડી કરનાર ઠગની ધરપકડ કરવામાં આવી છે। છાપરા ભાટા રોડ પર આરોપી દિવ્યેશે એટીએમમાં પૈસા જમા કરાવવા આવેલા દંપતીને ઓનલાઈન પૈસા આપવાનું કહી તેની પાસેથી રોકડા 25,000 પડાવી લીધા અને ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા છે તેમ કહીને છેતરપિંડી કરી, જે અંગે ફરિયાદ બાદ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। ખેડા સાયબર ક્રાઇમ પોલીસે રૂપિયા 13.56 કરોડના સાયબર ફ્રોડના કેસમાં મોટો ખુલાસો કર્યો। જેમાં 5 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે।
મહેમદાબાદના ખાતરજ ચોકડી નજીક આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ખોલાયેલા કોર્પોરેટ એકાઉન્ટ મારફતે રાતોરાત કરોડો રૂપિયાની લેવડ દેવડ થઈ હતી, જેથી પોલીસ સતર્ક થઈ તપાસ હાથ ધરાતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું। સુરતની ગેંગે કમિશનની લાલચ આપીને મહેમદાબાદના 3 યુવાનો પાસેથી બેંક એકાઉન્ટ ભાડે લીધા હતા। ઇન્ટરનેટ બેન્કિંગ શરૂ કરી તેનું એક્સેસ અન્ય લોકોને સોંપાયું અને કમિશન પેટે રોકડ રકમ લેવામાં આવી હતી। આ એકાઉન્ટ દ્વારા માત્ર 7 દિવસમાં 13.56 કરોડ જેટલું ટ્રાન્ઝેક્શન થયું હતું। આ એકાઉન્ટમાં થયેલા ફ્રોડને લઈને દેશભરના કુલ 67 ફરિયાદીઓએ છેતરપિંડીની નોંધણી કરાવી છે। આ ગેંગ રાષ્ટ્રીય સ્તરે કાર્યરત રહી અનેક લોકોને છેતરતી હતી। આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી। આ જે એકાઉન્ટ છે SBI નું, એમાં 1 જુલાઈના રોજ 12 કરોડ કરતા વધારેના અલગ અલગ વ્યવહારો થયા હતા અને સેમ ડે એ પૈસા એ બેનિફિશિયરી એકાઉન્ટમાં અલગ અલગ એકાઉન્ટમાં જતા રહેતા હતા। આ જે પૈસા હતા એ મુખ્યત્વે જે સાયબર ફ્રોડના જે પૈસા લોકો પાસે ફ્રોડ કરીને જે ખાતામાં જમા કરવામાં આવે છે એ પ્રકારના પૈસા હતા અને એ સિવાય જે નાની રકમ જે હતી એ બધી ગેમિંગની રકમ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે। આ તરફ બિલ્ડરની હત્યા મામલે પોલીસે 2 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। આરોપી હિમાંશુ રાઠોડ અને પપ્પુ મેઘવાલને લઈને પહોંચી પોલીસ આરોપીઓને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। બંને આરોપીને રિમાન્ડ મેળવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી। નિકોલ હત્યા કર્યા બાદ બ્રિજ નીચે કારમાં મૃતદેહ છુપાવ્યો હતો। પોલીસે ઘટના સ્થળે તપાસ કરી છે। તો બિલ્ડર હત્યા મામલે તપાસનો ધમધમાટ છે તે આગળ વધી રહ્યો છે। પોલીસે ઘટના સ્થળે પણ તપાસ કરી હતી। જે પ્રકારથી આ સમગ્ર ઘટના સામે આવતા ચકચાર મચી હતી તો પોલીસે 2 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। બિલ્ડર હત્યા મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। તો અમદાવાદના વસ્ત્રાલમાં કન્સ્ટ્રક્શન કામ સાથે સંકળાયેલા યુવક સાથે લૂંટ અને અપહરણ મામલે પોલીસે કુખ્યાત સંગ્રામસિંહ સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર દ્વારા આ તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે આરોપીઓને સાથે રાખીને ઘટના સ્થળ પર પંચનામું કરવામાં આવ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચની ટીમ તમામ આરોપીઓને લઈને વસ્ત્રાલ ગામમાં જ્યાંથી અપહરણ કરવામાં આવ્યું હતું ત્યાં પહોંચીને કેવી રીતે સમગ્ર બનાવને અંજામ આપવામાં આવ્યો હતો। હકીકત જો ચોંકાવનારી આની અંદર કહી શકાય તો આની અંદર જે ટીપ આપનારા છે એ જે આના ફરિયાદી છે તેમના જ એક ભાણ્યા જે છે એમણે જ આની ટીપ આપેલી કે મારા મામા સાથે સારી એવી અમાઉન્ટ પડી હોય છે તો આપણે એમને પકડીએ તો એ અને એમનો સ્વભાવ થોડો ડરપોક ટાઈપનો હોવાનું એ એમણે જણાવેલું કે આ ફરિયાદ પણ નહીં કરે એટલે આ લોકોએ એટલા માટે આ સાહસ કરેલું છે। રામોલમાં કન્સ્ટ્રક્શન કામ સાથે સંકળાયેલા યુવકના અપહરણ અને લૂંટ મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હવે આરોપીઓની પૂછપરછ હાથ ધરીને તપાસ કરવામાં આવી રહી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે હાલ ઘટના સ્થળ પર પહોંચી છે અને આરોપીઓને સાથે રાખીને જે ઘટનાનું પંચનામું કરી રહી છે અને આખી ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો હતો તેની જાણકારી મેળવી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો જે મુખ્ય આરોપી છે સંગ્રામસિંહ, તેણે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની રિવોલ્વર છીનવવાનો પ્રયાસ કર્યો હતો અને બદલામાં આ ઝપાઝપી દરમિયાન 2 રાઉન્ડ ફાયરિંગ પણ થયું હતું અને તેનો અલગથી ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। વાત કરીએ તો જે વેપારી છે તે કન્સ્ટ્રક્શન કામ સાથે સંકળાયેલ જે આ યુવક છે તે યુવકનું અહીંથી અપહરણ કર્યા બાદ તેને અલગ અલગ વિસ્તારોમાં ફેરવવામાં આવ્યો હતો અને ત્યારબાદ 26 લાખ રોકડ અને દાગીના સહિત કુલ 53 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી અને આ જે સમગ્ર ઘટનામાં મુખ્ય આરોપી સહિત જે આરોપીઓ